નમસ્કાર મિત્રો, બીઆર વિરાજ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષા લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, રવિવાર આવી ગયો છે અને રવિવાર આવે છે આપણો સન્ડે કોમેન્ટ બોક્સનો વિડીયો. તો સન્ડે કોમેન્ટ બોક્સના 162માં એપિસોડમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું કે જ્યાં તમે પૂછેલા સવાલના જવાબ આપવાની જરૂર ટ્રાય કરીશ. તો મિત્રો, જોઈએ છે કેવા સવાલ છે અને કેવા જવાબ મળે છે. શું લાગે છે કોણ જીતશે, ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ આ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં? જવાબ આપજો. તો પહેલો સવાલ છે, સ્માર્ટ એજ્યુકેશન સ્મિથ લખે છે કે પ્રેસ નોટ મુજબ પીએમએલ આવી જશે ને સાહેબ અને જગ્યાઓ જે આવેલ છે એ અપડેટ થશે કે જેમ છે એમ જ રહેશે અને બોર્ડમાં પેપર તપાસવાનો ઓર્ડર હોય તો ડીવી કરવા રજા આપશે ને આભાર. તો શરૂઆતની જ વાત કરવામાં આવે તો કે પીએમએલ જે આપવામાં આવેલ છે પ્રેસ નોટ મુજબ આવી જશે જ ને સાહેબ? તો હા, શક્યતા પૂરેપૂરી છે જ તે કે જે ડીવી માટેના લિસ્ટની વાત થયેલી કે ઉચ્ચતર માધ્યમિક માટેના 10 તારીખે જે ડીવી લિસ્ટ આવવાનું છે, તો આવતીકાલે 10 તારીખ છે ને 10 તારીખ સુધીમાં આવવાની સંભાવના પૂરેપૂરી છે જ તે અને આવી જશે. એટલે બાબત બહુ ટેન્શનમાં રહેતા નહીં. અને રહી વાત બીજી વાત તો કે જગ્યાઓ અપડેટ થશે કે એની એજ રહેશે. તો જગ્યા બાબતે મેં તમને લગભગ હમણાં જ એક વિડીયો લાસ્ટ બનાવેલો હતો એમાં બી કીધું હતું ને આજે પણ કહું છું કે જગ્યા વધશે કે જગ્યા એજ ઇટ ઇઝ રહેશે એ બાબતે કહેવું હાલ છે એ શક્ય છે નહીં. એટલે તમને એ બાબતે કોઈ વધારે કહી શકશે નહીં. રહી વાત ત્રીજી તો કે પેપર તપાસવાનો ઓર્ડર થયેલો હોય ને ડીવી કરવા રજા આપે તો હા આપે જ તે, એમાં કોઈ વાંધો આવતો નથી. સિમ્પલ તમારે છે મમુ કેન્દ્રના જે નિયામક હોય અને તમારી જે ટીમના જે મોડરેટર હોય છે એમને આ વાત કરી દેવાની રહેતી હોય છે અગાઉથી જ કે મારે આ પ્રકારનું છે, જો ડીવી આવશે તો એક દિવસ મારે જવાનું થશે, તો તમને રજા મળતી હોય છે, એમાં કોઈ પ્રોબ્લેમ હોતો નથી. ત્યારબાદ બીજો સવાલ છે, વીરુ વરી આ લખે છે કે નમસ્કાર, 6 to 8 ની ભરતીમાં ભાષાની ભરતી ટોટલના સરખા 4 ભાગે જગ્યાઓ વહેંચાય છે કે પછી સબ્જેક્ટ મુજબ આપે છે? કેમ કે યુટ્યુબમાં ઘણા વિડીયોમાં એવું કહેવામાં આવે છે કે ભાષામાં ઇંગ્લિશ અને ગુજરાતીની વધુ જગ્યા આવશે. તો આની સાચી માહિતી હોય તો પ્લીઝ જણાવશો સર. ફ્રોમ વિરેન્દ્ર વરિયા ગોધરા. તો જો ભાષાની જગ્યા બાબતે એટલે કે 6 થી 8 ની ભરતી બાબતે છે ઘણા ખરા મે બી એકાદા 2-3 વિડીયો તો જોયેલા છે તે કે જેમાં એવું કહે છે કે સરખા ભાગે જગ્યાઓ આવતી હોય છે અને સરખા ભાગે તમારી જગ્યાઓ જાહેર થશે. તો હું વારંવાર કહું છું હજી પણ કહું છું, જે મને થોડી ઘણી નોલેજ છે ને જે મારું અનુમાન છે પ્રમાણે તો જગ્યાઓ ક્યારે છે ભાષાની જગ્યાઓ હોય છે એ ક્યારે સરખા ભાગે ડિવાઈડ થઈને આવતી હોતી નથી. મહેકમ મુજબ તમારી જગ્યાઓ જાહેર થતી હોય છે. જે વિષયમાં જેટલું મહેકમ હશે એ પ્રમાણે એટલે કે જે ભરવાપત્ર મહેકમ થતું હોય છે એ પ્રમાણે તમારી જગ્યાઓ જાહેર થતી હોય છે. પછી આ ભરતીની અંદર છે કંઈક અલગ રીતે કરે અને સરખા ભાગે વેચી દે તો અલગ વસ્તુ છે. બાકી અત્યાર સુધીની કદાચ તમે કોઈ પણ ભરતી જોઈ લેશો તો ભાષાની અંદર છે એ સરખા ભાગે લગભગ મેં એવું જોયું નથી કે સરખા ભાગે કોઈ વેચાણી હોય જગ્યા. હા, વિષય વાઇઝ પ્રમાણે છે અલગ અલગ રહેતી હોય છે, તો આ પ્રમાણે સંભાવના રહેતી હોય છે. ત્યારબાદ આગળનો સવાલ છે, તુષાર સોમાની લખે છે કે સર તમને શું લાગે છે પ્રેસ નોટમાં આપેલી તારીખો મુજબ 9 થી 12 ની ભરતી એપ્રિલના અંત સુધીમાં પૂરી થશે જ કે? જો એપ્રિલની અંત સુધીમાં ભરતી પૂરી જ થશે એ બાબતે જાજુ અત્યારથી કહેવું મુશ્કેલ છે. પણ હા, પ્રેસ નોટ મુજબ જે કંઈ પણ તારીખો આપવામાં આવેલી છે એ તારીખો મુજબ છે તમારી ભરતી પ્રક્રિયાની જે કંઈ પણ લિસ્ટ આવવાની છે, પછી 10 હોય 13 હોય કે 25 અને 30 એવું કંઈક સમથિંગ છે, 10 15 અને 25 30 એવું કંઈક તારીખ રહેલી છે ક્રમબદ્ધ. તો આ તારીખની અંદર છે, આ તારીખ આસપાસના સમયની અંદર છે તમારું ડીવી માટેનું જે લિસ્ટ હોય છે એ જાહેર થઈ જ જશે અને આવી જશે અને ત્યારબાદ ડીવી ની પ્રોસેસ થતી હોય છે. ત્યારબાદ આગળનો સવાલ છે, સુનિલ પટેલભાઈ લખે છે કે સર 8મું પગાર પંચ લાગુ પડ્યા બાદ વિદ્યા સહાયક ફિક્સ પગારમાં કઈ વધારો થાય? તો ફિક્સ પગારની અંદર છે ફિક્સ વાળા જેટલા પણ ઉમેદવારો હોય છે, કેમ કે ઘણા ખરા પ્રશ્ન કરતા હોય છે, ઘણા ખરા મનમાં આ પ્રશ્ન રહેતો હોય છે, તો ફિક્સ પગારદારો જેટલા પણ રહેલા હોય છે તો ફિક્સ પગારની અંદર કદાચ કોઈ પણ પ્રકારનું પગાર ધોરણ વધે છે કે પગારમાં કઈ પણ વધારો થાય છે તો એ બાબતે ફિક્સને કોઈ ફરક પડતો નથી. એનો જે ફિક્સ પગાર રહેલો છે એ પગાર એઝ ઇટ ઇઝ એમનામ જ રહેતો હોય છે. હા, ફિક્સ પગારની અંદર જો સરકાર વધારો કરે છે આગામી સમયમાં તો એ વધારો થઈ શકે. બાકી ફિક્સ પગાર જે તમારો રહેલો છે એ 8મું પગાર પંચ આવે કે 9મું પગાર પંચ આવે, કોઈ પણ પગાર પંચ આવતો છે, તમને જે ફિક્સ પગાર મળતો હોય છે એ જ મળવાપાત્ર થતો હોય છે. ત્યારબાદ નેક્સ્ટ સવાલ છે, કોઈ યુઝર છે નામ કોઈ ફિક્સ લખેલું નથી તો એનો સવાલ છે કે ગુડ આફ્ટરનૂન સર, ટાટમાં વેટિંગ લિસ્ટ આવે છે અને કેટલી વાર રાઉન્ડ ફરી શકે? કેમ કે ગવર્મેન્ટ અને જીઆઈએસ સ્કૂલમાં ભરતી કેન્ડિડેટ 99% સેમ હશે. બીજો સવાલ છે, કેન્ડિડેટ સેમ હોવાથી રિપીટ થશે ને તો કેટલા ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બાકી રહી જશે? અને થર્ડ સવાલ તો કે કેન્ડિડેટ સેમ હોવાથી વેટિંગ લિસ્ટ રાઉન્ડમાં 2 કે 3 મહિના લાગે. તો પહેલા સવાલની વાત કરવામાં આવે કે ટાટમાં વેટિંગ લિસ્ટ આવે છે. હા, વેટિંગ લિસ્ટ બધી ભરતીમાં આવતું હોય છે અને કેટલી વાર આવે તો કે અને રાઉન્ડ ફરી શકે. તો જો કેટલા રાઉન્ડ આવે એનો કોઈ ફિક્સ હોતું નથી. કેટલી જગ્યાઓ ખાલી રહે છે એના પર બધો આધાર રાખતો હોય છે. વધારે જગ્યાઓ ખાલી રહેતી હોય તો વધારે રાઉન્ડ બહાર પડવાની શક્યતાઓ બનતી હોય છે અને થોડી કમથી જગ્યાઓ ખાલી રહેતી હોય છે તો થોડોક રાઉન્ડ
આવતો હોય છે, મતલબ કે મેક્સ ટુ મેક્સ 1-2 રાઉન્ડમાં છે એ વેટિંગ રાઉન્ડમાં બધી જગ્યાઓ ભરાઈ જતી હોય છે. આવું પોસિબિલિટી બનતી હોય છે, કારણ કે વધારે જગ્યાઓ ખાલી રહેવાની શક્યતાઓ રહેતી હોતી નથી. કેમ કે તમે કીધું મુજબ ગવર્મેન્ટ GIS સ્કૂલમાં ભરતી કેન્ડિડેટમાં 99% સેમ હશે, તો એ તો વસ્તુ રહેવાની જ છે. ઉચ્ચતરમાં છે એ લોકો પાછા ઉચ્ચતરની અંદર સરકારીમાં ગ્રાન્ટમાં બંનેમાં ભર્યું છે, માધ્યમિકમાં પણ ભર્યું છે, કેમ કે કેન્ડિડેટ માધ્યમિકમાં પણ પાસ હશે. તો આવા ઘણા ખરા જે ઉમેદવાર તમે જે સેમ ઉમેદવાર કરો છો, તો એ સેમ ઉમેદવારો છે એ જ્યારે ઉચ્ચતરમાં લાગી જતા હોય છે, તો એ લોકો માધ્યમિકમાં આવવા કરતા હોતા નથી. અને આના કારણે હું વારંવાર કહું છું, આના કારણે છે એ મેરિટ ડાઉન થતું હોય છે. આ મેરિટ શા માટે ડાઉન થાય, તો કે ક્રમિકને કારણે. તો આ બધી ભરતી પ્રક્રિયા જોવા જાઓ તો એના આધારે છે તમને નીચેની જે ભરતી થતી હોય છે, લાસ્ટમાં જે ભરતી થતી હોય છે, એને હંમેશા ફાયદો થતો હોય છે. હવે સવાલ છે બીજો કે કેન્ડિડેટ સેમ હોવાથી રિપીટ થશે ને તો કેટલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી રહી જશે? હા, એ બની શકે, પણ 3 થી 4 ગણા ઉમેદવારો ઓલરેડી બોલાવતા હોય જ છે. કુલ જગ્યાને 3 થી 4 ગણા ઉમેદવારો, એટલે કોઈ ઉમેદવાર રહેવાની સંભાવના બનતી છે જ નહીં. એટલે એ બાબતે ટેન્શન તમે લેતા નહીં. અને કેન્ડિડેટ સેમ હોવાથી વેટિંગ લિસ્ટ રાઉન્ડમાં 2 કે 3 મહિનાઓ લાગે, 2-3 મહિનાઓ નહીં લાગે. હું વારંવાર કહું છું તમને મુજબ, તમારી ભરતી પ્રક્રિયા જે હોય છે, ભરતી છેલ્લે મતલબ બધા ઉમેદવારો લાગી જાય છે અને હાજર થવાની પ્રોસેસ થાય છે. હાજર થયા બાદ છે 7 દિવસ સુધીનો સમયગાળો હોય છે, અને 7 દિવસ પછી કદાચ કોઈ હાજર નથી થતું, તો એવી બધી માહિતીઓ મંગાવવામાં આવે છે કે કેટલા ઉમેદવારો છે હાજર રહ્યા નથી, કેટલા ઉમેદવારો હાજર થયા છે. આ બધી માહિતીના આધારે છે પછી વિષયવાઇઝ એની 20% પ્રમાણે જે કંઈ પણ એનું મેરિટ બનતું હોય છે, વેટિંગ લિસ્ટ બનતું હોય છે, એ બહાર પાડતા હોય છે. અને એના પછી રાઉન્ડ શરૂ થતા હોય છે, અને એને સ્કૂલ સિલેક્શનની પ્રોસેસમાં લેતા હોય છે. તો 2-3 મહિના તો કોઈ પણ ભરતી તમે જો, આ ભરતી ઓલરેડી કેટલો સમય થઈ ગયો છે, જાહેરાત થઈ અને ત્યાં સુધી અહીં સુધી પહોંચતા તો ઘણો સમય થઈ ગયો. તો ભરતી પ્રક્રિયામાં થોડોક સમય તો હંમેશા લાગતો હોય જ છે. ત્યારબાદ આગળનો સવાલ છે, જયેશ કુમાર આહિર લખે છે કે નમસ્કાર વર્યા સર, શિક્ષણ સહાયક ભરતીમાં જગ્યા વધારવાની શક્યતા કેટલી લાગે છે તમને? અને આ જે તમે બધી સચોટ માહિતી આપો છો, ઓકે, અભિનંદન, થેન્ક યુ ભાઈ. હવે રહી વાત તો કે જગ્યા વધારાની, મેં શરૂઆતમાં કીધું એ બધું જગ્યા વધારા બાબતે તમને કોઈ જ વ્યક્તિ છે એ ફિક્સ બાબતે ફિક્સ કહી શકતું હોતું નથી. હા, જગ્યા વધી શકે ખરા એવું કહી શકે, કેમ કે દરેક ભરતીમાં આ વસ્તુ બનતી હોય છે. લાસ્ટ ભરતીની અંદર પણ તમે જોયું હશે, 2021 ની ભરતી જે હતી, 2021 ની ભરતીની અંદર છે એ લેટેસ્ટ જગ્યા સુધીની એ જગ્યાઓ મંગાવી લીધી હતી ને એને પણ ભરતીમાં એડ કરી દીધી હતી. જાહેરાત થઈ હતી અલગ સંખ્યા હતી, અને ભરતી પૂરી થતા છે એની સંખ્યા અલગ થઈ ગઈ હતી, મતલબ વધી ગઈ હતી. તો આ પ્રકારે પોસિબિલિટી બને કે જો જગ્યા એને વધી ભરવી હોય, બધી જ પ્રકારની ભરતીમાં મતલબ બધી જ જગ્યાને એડ કરી લેવી છે, તો જગ્યા વધી શકે ખરા, આ સંભાવના છે. કોઈ ફાઇનલ વસ્તુ રહેતું હોતું નથી. ત્યારબાદ આગળનો સવાલ છે, જોશી દર્શનભાઈ લખે છે કે વિદ્યાસહાયકની ભરતીમાં જગ્યાઓ સામાન્ય અને ઘટ સ્વરૂપે આવશે કે સીધી જનરલ જગ્યા આવશે? જો વિદ્યાસહાયકની ભરતીના નિયમ મુજબ જો વાત કરવામાં આવે તો તમારે સામાન્ય અને ઘટ આ પ્રકારની 2 ભરતી પ્રક્રિયા છે હંમેશા થતી હોય છે, કેમ કે એમાં ઘટની ભરતી પ્રક્રિયા કરવી પડે છે. અને શા માટે સામાન્ય અને ઘટની ભરતી પ્રક્રિયા કરવી પડે છે એના માટે વિડીયો મેં બનાવેલો છે, એક વખત ચેનલ પર જશો તો તમને જોવા મળી જશે, અથવા તો તમે યુટ્યુબમાં સર્ચ કરી લેજો સામાન્ય અને ઘટ જગ્યા, અથવા તો સામાન્ય ઘટ ભરતી BR વર્યા, આ ટાઈપનું કંઈ પણ સર્ચ કરજો, તમને વિડીયો જોવા મળી જશે. તમને ડિટેલમાં માહિતી મળશે કે શા માટે છે આ 2 પ્રકારની ભરતી કરવામાં આવતી હોય છે. અને રહી વાત આ ભરતી બાબતમાં, કેમ કે જાહેરાત એવી વિદ્યાસહાયકમાં કોઈ અલગ થઈ નથી, સામાન્ય અને ઘટ, એટલે આ વસ્તુ હાલ કહેવી મુશ્કેલ છે, આગામી સમયમાં ખબર પડે. પણ જે નિયમ છે, જે વસ્તુ છે એના આધારે તમને કહેવામાં આવે તો હા, 2 પ્રકારની ભરતી છે કરવી જરૂરી બનતી હોય છે, સામાન્યની અને ઘટની. ત્યારબાદ આગળનો સવાલ છે એ હીર ચૌધરી બેન લખે છે કે સર, વિદ્યાસહાયક ભરતીની પ્રોસેસ કેમ ધીમી થાય છે? ધીમી થાય સારી બાબત છે, એક રીતે જોવા જાવ તો. ક્રમિક વસ્તુ છે, વિદ્યાસહાયક છે તમારે છેલ્લે થવાનું છે, તો એને કારણે તમને ફાયદો થશે. બીજી વસ્તુ, હવે ધીમી બાબત એવું કહી શકાય, કેમ કે અત્યારે જસ્ટ હમણાં તમને ખબર છે 2 કે 3 કે 4 તાલુકાના જે બદલી કેમ્પ હતા એનું એક આખો ટાઈમ ટેબલ આવ્યું છે જે બાકી રહી ગયા હતા, તો એ પૂરું થતા તો સમય લાગશે. ત્યાં સુધી તો તમારું આગળ કોઈ કામ થવાનું છે નહીં. એ બધું થયા બાદ માંગણા પત્રક મંગાવવામાં આવશે, માંગણા પત્રક મંગાવ્યા બાદ તમારા આગળની પ્રોસેસ થશે, વિચારજો. એટલે એને કારણે છે સમય લાગતો છે. મેઇન વસ્તુ મેં તમને કીધું મુજબ ક્રમિક ભરતી છે, આને કારણે છે એ વધારે વાર લાગતી હોવી જોઈએ. ત્યારબાદ છેલ્લો સવાલ છે, આર્ટ એજ્યુકેશન લખે છે કે 70-30 અને ચૂંટણી ભરતીમાં વિલંબ તો નથી કરી રહ્યો ને સાહેબ? તો 70-30 બાબતે જો વાત કરવામાં આવે તો એ તો કોર્ટ કેસ છે, અને કેસ ઘણા સમયથી શરૂ જ છે. તો એને અને ભરતીને તમે જોવો તો એટલું બધો કઈ જાજો ફરક નથી પડ્યો. કોર્ટનો કેસ છે એ એની જગ્યાએ શરૂ રહે છે, અને ભરતીની પ્રક્રિયા એની રીતે શરૂ રાખી છે, તો એનાથી કોઈ ઇશ્યુ ખાસ આવ્યો નથી. પણ હા, આગળ જતા 70-30 ના તરફેણમાં
ભવિષ્યમાં કોઈ ચુકાદો આવે છે તો થોડી ઘણી અસર થવાની શક્યતા બની શકે, પણ એ હાલ કહેવું મુશ્કેલ છે ને હાલ એ બાબતે કહી શકાય નહીં, કેમ કે કોર્ટ કચેરીની વસ્તુ છે અને કેસનો ચુકાદો ક્યારે આવે એનું કોઈ ફિક્સ નિરાકરણ હોતું નથી. અને રહી વાત ચૂંટણીની, તો હા, ચૂંટણીને કારણે થોડો ઘણો છે ફેરફાર થતો હોય છે, કેમ કે આચાર સંહિતા લાગતી હોય છે એટલા માટે. અને એવા પણ ભણકારા સંભળાય છે કે એપ્રિલની અંદર છે, એપ્રિલ એન્ડ આસપાસમાં છે એ તમારી આ ભરતી ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે. તો એ પણ એક અત્યારે માથે આવીને ઉભેલી છે કે એની પણ ચૂંટણી આવવાની છે જ તે, તો એ પણ આવશે. જો એ આવશે તો પાછી થોડો ઘણો છે બ્રેક લાગવાની શક્યતા બની જાય, કેમ કે આચાર સંહિતા છે તો એને કારણે છે આ બધી વસ્તુ છે એ સ્ટોપ થતી હોય છે. તો આ બે કારણે છે એ પ્રોબ્લેમ હોય. બાકી મોટો વિલંબની બાબત, મતલબ વિલંબ કહીએ તો મોટી એવી કોઈ વસ્તુ રહેલી નથી. 37 ની વસ્તુ છે એની રીતે ચાલે રાખે છે, ભરતી એની રીતે ચાલે રાખે છે, પણ વચ્ચે જો ચૂંટણી આવે છે પાછી, તો હા, મેં કીધું એ મુજબ છે આચાર સંહિતાને કારણે છે થોડોક સમય તમારો છે એ વિલંબ થવાની શક્યતા બનતી હોય છે. તો બસ મિત્રો, આજ બધા સવાલ હતા આપણા આજના વિડીયોની અંદર. આશા રાખું છું કે સવાલ થકી તમને જવાબ મળી ગયા છે, અને કોઈ સવાલ રહી જતો હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો, જવાબ આપવાની જરૂર ટ્રાય કરીશ. અને મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, બીજા મિત્રો સુધી માહિતી પહોંચવા માટે વિડીયોને શેર જરૂર કરી દેજો, અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને નીચે મિત્રો ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ટેલિગ્રામમાં પણ જોડી દેજો, ત્યાં પણ નાની નાની અપડેટ આપવાની હંમેશા કોશિશ કરતા હોઈએ છીએ એટલા માટે. તો બસ મિત્રો, ત્યાં સુધી આવજો, ધન્યવાદ.